તો આ તરફ ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ખેડાના માતરમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો। વરસાદના કારણે પાણી પણ ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થયા। માતરના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેના કારણે રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જો કે તંત્રની કામગીરીની પોલ પણ અહીં ખુલી રહી છે। આ વરસાદી પાણી ભરાવાના કારણે લાખો રૂપિયાના ખર્ચે લાખો રૂપિયાનો વેડફાટ થતો પણ અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। તો નીચાણવાળા જેટલા પણ વિસ્તારો હતા ત્યાં વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે। બીજી તરફ પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો થઈ રહ્યા છે। તો રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે। હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કિશન જોડાયેલા છે। કિશન, ખેડા આસપાસ કેવો વરસાદી માહોલ? ધ્રુવ વિશે ચોક્કસથી વાત કરવામાં આવે તો ગત રાત્રિના સમયે ખેડા જિલ્લાના મહેમદાવાદ અને માતરમાં રાત્રિના સમયે મુસળધાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને મહેમદાવાદમાં રાત્રિના સમયે 2 વાગ્યાથી લઈને સવાર સુધી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ત્યારે માતર પંથકમાં વાત કરવામાં આવે તો રાત્રિ દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। રાત્રિના સમયે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બંને વિસ્તારમાં આ રાત્રિના સમયે વરસાદ વરસ્યો હતો। જી કિશન, માહિતી બદલ આભાર આપનો।